નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈના ઐતિહાસિક સરદાર બાગમાં હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. બાગમાં હનુમાન ચાલીસા ન વગાડવા દેવાની એક કોંગ્રેસ કોર્પોરેટરની કથિત સૂચના બાદ સમગ્ર ડભોઈ પંથકમાં હિન્દુ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ડભોઈના સરદાર બાગમાં સવાર સાંજ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવે છે. આ દરમિયાન એક સ્થાનિક હિન્દુ અગ્રણી અને લઘુમતી સમુદાયના કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં કોર્પોરેટર દ્વારા હનુમાન ચાલીસા ન વગાડવાની સૂચના અપાતી હોવાનો દાવો કરવામાં આવતા જ વિવાદ વકર્યો છે. રિજવાનભાઈ, હા કુલદીપ, પેલું બાગ સમિતિનું તમારી પાસે ને? હા. પેલું હનુમાન ચાલીસા વગાડવાની ના તમે પાડી? કેવું? પેલું હનુમાન ચાલીસા વાગે જનો કઈક ના પાડી હતી તમે, એવી કઈક હતું? હા, ધાર્મિક કોઈ બી ના વગાડતો એવું કીધું. એવું? હા, કોઈ બી ધાર્મિક નહીં, એક નહીં, કોઈ બી ધાર્મિક નહીં. 2-4 જણોની શિકાયત આવી કે યાર સવારે અમે ચાલવા જઈએ આવું બધું વાગે છે અંદર. ગાયનો જે વગાડવું હોય તે વગાડજો, પણ ધાર્મિક કોઈ બી વસ્તુ ના વગાડતા. એ નહીં, એટલે તો મને સાંભળ્યું એટલે બધું પૂછલા કન્ફર્મ કરું. હનુમાન ચાલીસા નહીં, કોઈ બી ધાર્મિક, કવ્વાલી બી નહીં કે નાક શરીફ બી નહીં કે કોઈ વસ્તુ નહીં. કોઈને ખોટું લાગે એવા ધંધા જ નહીં કરવાના. એ બધું બિલકુલ એકદમ એટલે કોઈ વસ્તુ નહીં. મેં કીધું અંદર એમાં મૂર્તિ તો મૂકેલી જ છે ને રામ ભગવાન? મૂર્તિ મૂકેલી છે, બધી વાત બરાબર છે, પણ આવું નહીં વગાડાય કોઈ બી ધાર્મિક. મેં એવું નહીં કહેતો કે મુસ્લિમ વાક છે. ધાર્મિક કોઈ બી નહીં, કે કોઈને ખરાબ લાગે એવા ધંધા નહીં કરવાના. ન્યુટ્રલ જ રહેવાનું આપણે. ન્યુટ્રલ જ રહેવાની વાત છે. આ તો મને કારણે હવે બીજો તો ફોન કરીને એવું કહે છે કે મને કઈ કવ્વાલી વગાડો, તો પછી નાચી વાગે છે તો પછી મેં કવ્વાલી વગાડાવું થઈ? ના બરાબર. એટલે ખોટું પછી ધતિંગ કરવાનું, એની જગ્યા પર ન્યુટ્રલ જ રહેવાનું કે ભાઈ જે વગાડવું હોય તો ગાયન વગાડ, જે બી ડિસ્કો વગાડવું હોય તે વગાડ, પણ આ ના વગાડતો. બરાબર. એટલા માટે ના કીધું છે કે ખોટી ભરવાખાની કરવાની અહીં બાજુ આવીને, બરોબર. મેં કીધું કે રવા દે ભાઈ. પાછળ પેલો કહે છે કે ભાઈ આ કડિયાવાડથી 2 ફોન આવ્યો કે મને કે કવ્વાલી બી પછી વગાડો, એ વાગ્યા પછી એ કવ્વાલી વગાડો. મેં કીધું યાર આવું બધું કઈ ધતિંગ કરવાનું મને અહીં બાજુ. બરાબર. એટલે પછી ન્યુટ્રલ જ. મેં કીધું કોઈનું કઈ જ નથી વગાડવાનું, ધાર્મિક છોડજો અહીં બાજુ. ફરવાનું સ્થળ છે, બધા ફરે. બરાબર, કઈ નહીં. બરાબર ને? સારું સારું, ચાલો. હા ચાલો. આ ઓડિયો વાયરલ થતા જ હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આક્રોશે ભરાયેલા હિન્દુ સમાજના આગેવાનો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં સરદાર બાગ પાસે એકત્રિત થઈ ગયા હતા. એકઠા થયેલા લોકોએ બાગ પાસે જ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરીને તંત્ર અને કોર્પોરેટર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગતરોજ અમારા મિત્ર અને કોર્પોરેટર છે કુલદીપભાઈએ મને માહિતી આપી કે આવો કોઈ નિર્ણય જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચેરમેન બન્યા છે બગીચાના, એમને મૌખિક સૂચના આપી છે કે હનુમાન ચાલીસા વગાડવી નહીં, એવી અમારી પાસે માહિતી આવતા અને એમનું એક ઓડિયો રેકોર્ડિંગ આવતા અમે લોકોએ કર્મચારી જોડે પૂછતાછ કરી તો ખબર પડી કે એવી સૂચનાઓ આપેલી છે. એટલે તાત્કાલિક અસરથી અમે આજે હનુમાન ચાલીસા ચાલુ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી. લાગતા ઓળખતા તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી છે કે ભાઈ આ તાત્કાલિક અસરથી ચાલુ થવી જોઈએ. ડભોઈ ગામની અંદર આજે બગીચો બનેલો છે, એમાં રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરેલી છે, જે હિન્દુ આસ્થાનું પ્રતીક છે અને જેના કારણે સવાર સાંજ ચાલવા આવતા બેસવા આવતા લોકો માટે એમની માગણીથી હનુમાન ચાલીસાનું એનું એ કરવામાં આવે છે. હું આ તબક્કે માત્ર ડભોઈ નગરના તાલુકાના લોકોને એવું જણાવવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીની આજ માનસિકતા રહી છે અને આજ કરવા ટેવાયેલી છે. વિકાસનું કામ કરવાનું છોડીને આવા વિવાદથી એ લોકોને પ્રજાની અંદર પોતાનું નામ કરવાની આદત છે. અને મીડિયા માધ્યમથી એટલું જણાવીએ છીએ કે હનુમાન ચાલીસા એ વાગશે અને રોજ વગાડવામાં આવશે, જેના પણ તાકાત હોય એ રોકીને બતાવે. જય શ્રી રામ. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈના સરદાર બાગમાં હનુમાન ચાલીસા ન વાગવા દેવાની આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વિવાદ વધુ વકરે તેવી આશંકા સેવાઈ રહી છે. મિત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો,
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.